અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબી જગતને ચોંકાવી દે તેવો એક કિસ્સો સામે આવ્યો છે। એક 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા રમતા આખું હલ્ક નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો। 18 જાન્યુઆરીએ બાળકને ઉલટી અને તકલીફ થતા પરિવાર તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવ્યો, જ્યાં એક્સરેમાં પૂર્ણ કદનું રમકડું હાજરીમાં ફસાયેલું જોવા મળ્યું હતું। આ હોજરીની અંદર આ રમકડું ફસાઈ ચૂક્યું હતું, જેમાં ડોક્ટર રાકેશ જોશીના નેતૃત્વમાં તબીબોની ટીમે એન્ડોસ્કોપી દ્વારા અત્યંત જોખમી પરંતુ સફળ પ્રક્રિયા કરીને રમકડું બહાર કાઢ્યું। જો રમકડું આંતરડામાં ઉતરી ગયું હોત તો ગંભીર સર્જરી કરવી પડત। 19 જાન્યુઆરીએ આ સફળતા પ્રાપ્ત થઈ અને હાલ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે। ડોક્ટરો અને પરિવારજનો દ્વારા વાલીઓને નાના બાળકોને રમકડા આપતી વખતે ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। 18 જાન્યુઆરીએ મારું આ નાનું સન છે વંશ, એ આ રમકડું હલ્ક કરીને કહેવાય છે, અને એ ગળી ગયો હતો। તો અચાનક એની પછી ઉલટીઓ શરૂ કરી નાખી, અને પછી મારા વાઈફે પૂછ્યું કે કેમ બેટા આટલી બધી ઉલટીઓ કરે છે, શું થાય છે તને? તો મારા સને કહ્યું કે મમ્મી, હું પેલું રમકડું હતું ને હલ્ક કરીને એ ગળી ગયો છું। તો મારા ઘરમાં બધા જ ગભરાઈ ગયા, મારા વાઈફ, મારા મમ્મી। પછી તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ઇમરજન્સી સારવારમાં લઈ ગયા, અને ત્યાં એમની સારવાર શરૂ કરી દીધી મારા છોકરાની। અને ડૉક્ટર્સની ટીમે ખૂબ જ મહેનતથી અને સાવધાનીપૂર્વક એન્ડોસ્કોપી કહેવાય છે, અને દૂરબીનની મદદથી એ રમકડું બહાર કાઢી લીધું, જેમાં મારે 1 રૂપિયાનો પણ ખર્ચ નથી આવ્યો। અને ત્યાં ડૉક્ટર્સની સારવાર, પછી હોસ્પિટલની જે કહેવાય કે સ્વચ્છતા, પછી સ્ટાફનો વ્યવહારથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું। આથી હું સૌને નમ્ર વિનંતી કરું છું કે આજે કોઈ પણ મેડિકલ સારવારની જરૂર હોય તો ચોક્કસથી સિવિલ હોસ્પિટલ જવાય। અને બીજી મારી નમ્ર વિનંતી એ છે તમામ મા બાપને કે આજે નાના બાળકને આવા નાના રમકડા ક્યારે રમવા ના આપશો। ખૂબ ડિફિકલ્ટ હોય છે, કારણ કે મોટી સાઇઝનું રમકડું નાના બાળક 1.5 વર્ષના બાળકના અન્નનળીમાં થઈ અને જે અન્નનળી હોજરીનો વાલ ક્રોસ કરી અને હોજરીમાં હતું, અને જો ત્યાંથી આગળ નીકળ્યું હોત, કારણ કે સાઇઝના હિસાબે હોજરીના મુખમાં ફસાઈ શકે, આગળ જાય તો આંતરડામાં પણ ફસાઈ શકે, પરંતુ અમે એને સફળતાપૂર્વક કાઢી દીધું। 19 તારીખે સાંજે એક્સ્ટ્રોફીનું કામ પત્યું પછી આને ઇમરજન્સીમાં લઈ। ડિફિકલ્ટી ત્યાં હતી કે આખું ને આખું રમકડું હોજરીના હિસાબે અંદર ફર્યા કરે, નાનું ડેલિકેટ ઇન્સ્ટ્રુમેન્ટ જે આને પકડવા માટે ઘણીવાર સક્ષમ ન હોય, હાથ પકડો તો વાંકું થઈ જાય તો બહાર ના આવે, એટલે ભારે જહેમત પછી અલ્ટિમેટલી માથું પકડાઈ અને એને અમે વાલ ક્રોસ કરીને એને સફળતાપૂર્વક બહાર કાઢી દીધું। મહત્વની વાત એટલી જ છે કે વંશના પિતા પણ કહી રહ્યા છે કે દરેક માતા પિતાએ ચોક્કસથી એના નાના બાળકનું ખૂબ ધ્યાન રાખવું પડશે।